મોરબીમાં સગીરાને લગ્નને લાલચ આપીને દુષ્કર્મ આચર્યું। સગીરા સાથે ટ્યુશન અને સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવ્યા બાદ આચર્યું દુષ્કર્મ। સાહિલ કટિયા નામના યુવાનની પોલીસે કરી છે ધરપકડ। મોરબી ડીવાયએસપી ઝાલા સાહેબે આપી છે વિગતો। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। બી ડિવિઝન પોસ્ટ ખાતે આ કામના ફરિયાદીશ્રીએ આવીને પોતાની સગીરબેનની દીકરી સાથે આ કામના આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી અને બદકામ કરેલ હોવાની ફરિયાદ જાહેર કરેલ હતી, જે કામે વિગતવાર ગુનો દાખલ કરવામાં આવેલ હતો। જે ગુનાની તપાસ બી ડિવિઝન પોસ્ટના પીઆઈ શ્રી વસાવા સંભાળેલ હતા। જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને બી ડિવિઝન પીઆઈ તથા તેમની ટીમે આ કામના આરોપી સાહિલ ઇલિયાસભાઈ કટિયા મિયાણા ઉંમર 20 રહે વિસીપરા નાઓને તાત્કાલિક અટક કરી તેમના રિમાન્ડ મળી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે। સગીરા અને આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી તથા ટ્યુશન ક્લાસીસના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવેલ હતા અને ત્યારબાદ આ જે છે આરોપી એણે સગીરાને ગુમરાહ કરી અને લગ્ન કરવાની લાલચ આપી અને આ રીતે બધું કામ કરેલ હતો। જે આરોપી છે એના ઉપર અગાઉ પણ એક પોક્સોનો ગુનો ટી ડિવિઝન પોસ્ટમાં દાખલ થયેલ છે। આ ઉપરાંત ચોરીના 2 ગુના અને એક લૂંટનો ગુનો પણ દાખલ થયેલ છે।